ઓકે બાળકો, અવાજ સંભળાય છે? હા સર. કઈ ડિસ્ટર્બન્સ નથી ને? ના. ઓકે, તો બાળકો આપણે ગઈકાલે અલ્પહસ્તક ઇજારાવાળા બજારમાં પેઢીના જે લક્ષણો છે એ લક્ષણો વિશેની આપણે લાસ્ટ પીરિયડમાં ચર્ચા કરી ગયા. અને એમાં આપણે જોયું તે પ્રમાણે કે ખાસ કરીને બીજા વિશ્વયુદ્ધ પછી વિશ્વના ઘણા બધા દેશોના ઘણા બધા ઉદ્યોગોમાં અલ્પહસ્તક ઇજારો જોવા મળેલો છે. અલ્પહસ્તક ઇજારો આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે એક એવી બજારની વ્યવસ્થા છે કે જેમાં થોડાક વેચનારાઓ એકબીજાની સાથે હરીફાઈ કરે છે. સામાન્ય રીતે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે વેચનારાઓની ઉત્પાદક પેઢીઓની સંખ્યા 2 થી માંડીને 10 કે વધારે 15 જેટલી હોઈ શકે છે. એટલે આપણે એમ કહી શકીએ કે અલ્પસંખ્યક પેઢીઓ એક સરખી વસ્તુનું ઉત્પાદન કરતી આપણને જોવા મળે છે. જો એક સરખી વસ્તુનું ઉત્પાદન કરતી હોય તો તેને આપણે પૂર્ણ કે શુદ્ધ અલ્પહસ્તક ઇજારો કહીએ છીએ. જો આપણે એમ કહીએ કે નજીકની અવેજી વસ્તુઓ ઉત્પન્ન કરતી હોય તો તેને આપણે અપૂર્ણ કે અશુદ્ધ અલ્પહસ્તક ઇજારો કહીએ છીએ. આ તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે કાર બનાવતી કંપનીઓ ભારતના માર્કેટમાં કઈ કઈ છે. ટોયોટો છે, રિનોલ્ટ છે, મિત્સુબિશી છે, સ્કોડા છે, હોન્ડા છે, હુન્ડાઈ છે, મારુતિ છે, ફિયાટ છે, BMW છે, વોલ્ક્સવેગન છે, ઓડી છે. જે આટલી કંપનીઓ જેને આપણે કહીએ ને આંગળીના વેઢે ગણી શકીએ એટલી કાર બનાવતી કંપનીઓ ભારતના માર્કેટમાં છે. એટલે આપણે એમ કહી શકીએ કે અલ્પહસ્તક ઇજારાવાળા બજારમાં પેઢીઓની સંખ્યા થોડી હોવાથી, અલ્પ હોવાથી અને પ્રત્યેક પેઢી કે જે બજારનો ખૂબ મોટો હિસ્સો ધરાવતી હોય છે, કુલ પુરવઠાનો બહુ મોટો ભાગ એના અંડરમાં આવતો હોય છે. કારણ કે કોઈ એક પેઢી આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે પોતાની વસ્તુની કિંમતમાં, ગુણવત્તામાં કે વેચાણ ખર્ચમાં ફેરફાર કરે તો અન્ય પેઢીઓના વેચાણ અને નફા પર પણ એની આપણને નોંધપાત્ર અસર થતી જોવા મળે છે. પરિણામ સ્વરૂપ આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે અન્ય પેઢીઓ પણ એની સામે એના રિએક્શન રૂપે વળતા પગલા આપણને લેતી જોવા મળે છે.
એટલે અલ્પહસ્તક ઇજારામાં આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે પેઢીઓના નિર્ણયો અને પ્રવૃત્તિઓ વચ્ચે ગાઢ જેને આપણે કહીએ ને એકદમ ગાઢ પરસ્પરાવલંબન આપણને જોવા મળે છે. અને પ્રત્યેક પેઢી, દરેક પેઢી, ઉદ્યોગની દરેક પેઢી આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે આ પરસ્પરાવલંબન જે છે તેના વિશે એકદમ સભાન હોય છે, એકદમ જાગૃત હોય છે. આ બજારમાં આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે પેઢીઓનું જે ગાઢ પરસ્પરાવલંબન છે એને લીધે પેઢી સમક્ષ કોઈ ચોક્કસ માંગ રેખા આપણને જોવા નથી મળતી. પેઢી પોતાની વસ્તુમાં કિંમતમાં ઘટાડો કરે કે વધારો કરે તો વેચાણ વધે કે નહીં, વેચાણમાં વધારો થાય તો કેટલો થશે, તે કોઈ જાતનો એનો અંદાજ બાંધી શકાતો નથી. કારણ કે કિંમત ઘટાડાના પ્રત્યાઘાત રૂપે હરીફ પેઢીઓ ક્યાં કેવા પગલા લેશે એ જાણવું ખરેખર મુશ્કેલ છે. એટલે આપણે જોયું તે પ્રમાણે કે એટલા માટે જ આ બજારમાં ઉત્પાદન અને ભાવ નિર્ધારણનો કોઈક એક ચોક્કસ સિદ્ધાંત અન્ય બજારોની જેમ આપણે આપી શકતા નથી. એટલે આપણે એમ કહી શકીએ કે અલગ અલગ અર્થશાસ્ત્રીઓએ અલગ અલગ બાબતોને લક્ષમાં રાખી પેઢીઓના હેતુ, એમનું વર્તન, તેમના પ્રત્યાઘાતો અંગે અલગ અલગ ધારણા કે અનુમાનો કરી અને પછી આપણે એમ કહીએ કે પોતાની રીતે અલ્પહસ્તક ઇજારામાં ઉત્પાદન અને ભાવ નિર્ધારણ અંગેના અલગ અલગ સિદ્ધાંતો કે જેને આપણે મોડેલો કહીએ છીએ, નમૂનાઓ કહીએ છીએ, એ મોડેલો આપેલા છે. અને આપણે અલ્પહસ્તક ઇજારાવાળા બજારના લક્ષણો પણ લાસ્ટ પીરિયડમાં જોઈ ગયા કે પેઢીઓની સંખ્યા ખૂબ અલ્પ હોય છે, પેઢીઓનું પરસ્પરાવલંબન હોય છે. એ જ રીતે અલ્પહસ્તક ઇજારાવાળા બજારમાં વેચાણ ખર્ચનું ખૂબ મહત્વ હોય છે. અહીંયા આપણને જે માંગ રેખા અન્ય બજારોની જેમ સ્પષ્ટ હોવી જોઈએ એવી અહીંયા આપણને જોવા મળતી નથી. અનિર્ણિત માંગ રેખા છે. પેઢીઓનું આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે એક વર્તન સહકાર અને સામૂહિકનું જોવા મળે, જ્યારે બીજું ઘર્ષણ અને વૈમનસ્યનું વિરોધાભાસી વલણ જોવા મળે. બીજું આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે અલ્પહસ્તક ઇજારાવાળા બજારનું એક લક્ષણ કે કિંમત ચુસ્તતા, ભાવ ચુસ્તતા. દરેક પેઢી આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ભાવને વળગી રહેવાનું વલણ દર્શાવે છે, ધરાવે છે. બીજું સામૂહિક વર્તન અને વિશ્લેષણની આ બજારમાં જટિલતા જોવા મળે છે. ઉદ્યોગના નફાનું મહત્તમીકરણ કે વ્યક્તિગત નફાનું મહત્તમીકરણ, જોડાણ કે પરસ્પર હરીફાઈમાં ઉતરશે. આવી ઘણી બધી આપણે એમ કહીએ કે પરસ્પર વિરોધાભાસી બાબતો આપણને આ બજારમાં જોવા મળે છે. અલ્પહસ્તક ઇજારાવાળા બજારના આપણે પ્રકારો પણ લાસ્ટ પીરિયડમાં જોઈ ગયા. પછીનો જે આપણો મુદ્દો છે ચર્ચાનો આજનો, એ છે અલ્પહસ્તક ઇજારાવાળા બજારમાં પેઢીના ઉત્પાદન અને કિંમત અંગેના જે નિર્ણયો છે અથવા તો પેઢીની જે સમતુલા છે તેની આપણે અહીંયા
સમજૂતી આજે મેળવવાની છે ખાસ કરીને. તો આપણે જે સમજૂતી મેળવવાની છે એમાં આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે પેઢીની સમતુલા માટે એક તો આપણને ખબર છે કે સમતુલાની જે શરત છે એમાં સીમાંત આવક અને સીમાંત ખર્ચની રેખા, અને પછી આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે સરેરાશ આવકની રેખા. બરાબર, આપણે સીમાંત આવક, સરેરાશ આવક, સીમાંત ખર્ચ, આ બધી રેખાઓ અને પછી આપણે સમતુલાને સમજી શકીએ. પણ આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે અલ્પહસ્તક ઇજારામાં વસ્તુની કિંમત નિર્ધારણની સમસ્યા છે, ઉત્પાદનની પણ આપણને અચોક્કસતા જોવા મળે છે, કારણ કે પૂર્ણ હરીફાઈ છે, ઇજારો છે, ઇજારાયુક્ત હરીફાઈ છે. એમાં આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે પેઢીની માંગ રેખા સરળતાથી આપણે તાળવી શકીએ છીએ, અને નિશ્ચિત જો માંગ રેખા હોય તો એના પરથી આપણે સરળતાથી પેઢીની સીમાંત આવકની રેખા પણ મેળવી શકીએ. અને પછી આપણે મહત્તમ નફાના અનુમાનના આધારે સીમાંત આવક અને સીમાંત ખર્ચ બરાબર એક સમાન થાય ત્યાં પેઢી મહત્તમ નફો પ્રાપ્ત કરે છે, સમતુલા પ્રાપ્ત કરે છે. પણ આ બજાર મેં કીધું તેમ કે થોડુંક અલગ બજાર છે, કે અહીંયા એક આપણે લક્ષણ જોઈ ગયેલા હતા કે પેઢીની માંગ રેખા એ અનિર્ણિત રહે છે. એટલે આ બજારમાં આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે જ્યારે માંગ રેખા અનિર્ણિત હોય ત્યારે સ્વાભાવિક છે કે ભાઈ ભાવ અને ઉત્પાદન પણ અનિર્ણિત રહે. છતાં પણ આપણે એમ કહીએ કે અલ્પહસ્તક ઇજારાવાળા બજારમાં વસ્તુની કિંમત અને ઉત્પાદન તો નક્કી થતા જ હોય છે, અનિર્ણિત રહેતા નથી. એટલા માટે જ આપણે આગળ કીધું તે પ્રમાણે કે આ બજાર એક એવું બજાર છે કે વસ્તુની કિંમત અને વસ્તુનું ઉત્પાદન નક્કી કરનારા જે પરિબળો છે તે અને પેઢીઓની જે સંખ્યા છે તે ખાસ કરીને આપણે એમ કહીએ કે ઓછી હોય ત્યારે ખાસ કરીને જૂથ અને જૂથની અંદર કે ઉદ્યોગની અંદર ભાવ અને ઉત્પાદન નક્કી કરવામાં ખાસ કરીને અલગ અલગ જે ઓછી સંખ્યામાં જે પેઢીઓ છે એનું જે વર્તન છે એમાં ઘણી વખત આપણે જોઈએ છે કે જે પ્રતિસ્પર્ધી પેઢી છે એ ઘણી વખત વાસ્તવિક કે સાચી અને ઘણી વખત કાલ્પનિક પ્રતિક્રિયા પણ દેખાડતા હોય છે. એટલે આપણે એમ કહી શકીએ કે અલ્પહસ્તક ઇજારાવાળા બજારમાં જે પેઢીઓ છે તેનું જે ગાઢ પરસ્પરાવલંબન છે અને પરિણામ સ્વરૂપ કિંમત અને ઉત્પાદન વગેરેના નિર્ણયોમાં જોવા મળતી જે ક્રિયા પ્રતિક્રિયાઓની હારમાળા છે તેને લીધે આપણે એમ કહી શકીએ કે કિંમત નક્કી કરવાનો જે પ્રશ્ન છે એનો કોઈ ચોક્કસ ઉકેલ આપણી સમક્ષ જોવા મળતો નથી. એટલે આપણે એમ કહી શકીએ ને કે અલગ અલગ અનુમાનો કરવામાં આવે છે, અલગ અલગ આપણે એમ કહીએ કે ધારણાઓ બાંધવામાં આવે છે, અને અલગ અલગ ધારણાઓના અંતે પછી આપણે એમ કહીએ કે એક જ ઉકેલ નહીં પણ એક કરતા વધારે ઉકેલ એ કિંમત અને ઉત્પાદન અંગેના દર્શાવવામાં આવે છે.
એટલે આપણે એમ કહીએ કે સિંગલ સોલ્યુશન નથી. બીજા જે બજારોમાં આપણે એમ કહીએ ને કે એક જ ઉકેલ આવે કિંમત, આપણે ઇજારામાં જોયું કે પૂર્ણ હરીફાઈમાં જોયું કે ઇજારાયુક્ત હરીફાઈમાં કે સરેરાશ આવકની રેખા પરથી કિંમત નક્કી થાય અને એના પરથી પછી આપણે ઉત્પાદન નક્કી કરીએ સમતુલાના બિંદુએ. તો અહીંયા આપણે એમ કહીએ કે અનેક ઉકેલો આપણને જોવા મળે છે, એક ઉકેલ નથી. એટલે આપણે એમ કહી શકીએ કે અમુક ચોક્કસ નિશ્ચિત પરિસ્થિતિમાં નિશ્ચિત વસ્તુઓના ભાવ કેવી રીતે બદલાશે અને એ પ્રકારની આપણે એમ કહીએ કે અલગ અલગ જે માહિતીઓ છે બજારની, એને લીધે કદાચ આપણે એમ કહીએ કે ઘણા બધા શક્ય ઉકેલોની હારમાળા આપણી સમક્ષ રજૂ થાય. તો આપણે એમ કહીએ કે આવી જે અલગ અલગ શક્ય ઉકેલોની જે હારમાળા છે, એ હારમાળાને લીધે આપણે એમ કહીએ કે પેઢીના વર્તનને અથવા તો પેઢીના જે કંઈ પણ કિંમત કે ઉત્પાદન નિર્ધારણની પ્રક્રિયાને સમજાવવા માટે ગઈકાલે પણ મેં વાત કરી તે પ્રમાણે કે પોલ સ્વીઝીનું ખાંચવાળી માંગની રેખાનું મોડલ હોય કે કિંમત નેતૃત્વનું મોડલ હોય કે કાર્ટેલ મોડલ હોય કે રમતનો સિદ્ધાંત હોય, અલગ અલગ આપણને સિદ્ધાંતો જોવા મળે છે, મોડલો જોવા મળે છે, નમૂનાઓ જોવા મળે છે. આપણા સિલેબસમાં બે વસ્તુની સમજ આપણે મેળવવાની છે. એક તો અલ્પહસ્તક ઇજારાવાળા બજારમાં ખાંચવાળી જે પોલ સ્વીઝી આપેલી જે માંગ રેખા છે, એ માંગ રેખાના પરિપ્રેક્ષ્યમાં આપણે સમજૂતી મેળવવાની છે. આ પરીક્ષામાં તમને ઘણી વખત એવું પણ પૂછે કે ભાઈ અલ્પહસ્તક ઇજારાવાળા બજારમાં તૂટક માંગ રેખાનું વિશ્લેષણ સમજાવી અને સમતુલાની વિગતે સમજૂતી આપો. અથવા તો સીધું પણ પૂછે કે અલ્પહસ્તક ઇજાવાળા બજારમાં ખાંચવાળી માંગ રેખાના સંદર્ભમાં પેઢીનું વર્તન અથવા તો પેઢીનું કિંમત અને ઉત્પાદન અંગેનું નિર્ધારણને સમજાવો. અથવા પોલ સ્વીઝીએ આપેલું અલ્પહસ્તક ઇજારાવાળા બજારનું મોડલ વિગતે સમજાવો. તો આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે પોલ સ્વીઝી સ્વીડનના અર્થશાસ્ત્રી હતા. 1939માં જર્નલ ઓફ પોલિટિકલ ઇકોનોમી નામના મેગેઝિનમાં એમણે એક લેખ લખેલો. એ લેખનું નામ હતું ડિમાન્ડ અંડર કન્ડિશન્સ ઓફ ઓલિગોપોલી. એ લેખમાં અલ્પહસ્તક ઇજારાવાળા બજારમાં જેને આપણે પ્રાઇસ રિજિડિટી કહીએ છીએ, જેને આપણે કિંમત ચુસ્તતા કહીએ છીએ, જેને આપણે કિંમત જડતા કહીએ છીએ, એ ખ્યાલને સમજાવવા માટે, એટલે કે આપણે એમ કહીએ કે અલ્પહસ્તક ઇજારાવાળા બજારમાં મોટે ભાગે જે ઉત્પાદક પેઢીઓ છે, એ ઉત્પાદક પેઢીઓ શા માટે આપણે એમ કહીએ કે બહુ ભાવમાં ઘટાડો કે વધારો કરવાનું ઈચ્છતી નથી, ભાવને ચુસ્ત રીતે વળગી રહેવાનું વલણ દર્શાવે છે, એ સમજાવવા માટે ખાંચવાળી માંગ રેખાનો એમણે સિદ્ધાંત રજૂ કરેલો હતો. અને ખાસ કરી મેં કીધું તેમ કે ખાંચવાળી માંગ રેખા દ્વારા અલ્પહસ્તક ઇજારામાં ઉત્પાદન કરતી પેઢીઓ છે તે કઈ રીતે સમતુલા પ્રાપ્ત કરે છે, એમને સમજાવવાનો એમણે પ્રયત્ન કરેલો હતો. ઓગણીસો 39 પહેલા આપણને ખબર હતી કે ભાઈ મોટે ભાગે માંગ રેખા હોય છે તે કેવી હોય છે? સીધી હોય છે, ખાંચા વગરની હોય છે, સ્મૂથ હોય છે. પણ તે વખતે આપણે ઓક્સફર્ડ યુનિવર્સિટીના હોલ અને હીચ, આ બે અર્થશાસ્ત્રીઓ, અને પછી 1939માં
ઓલ્સવિઝીએ આ રીતે ખાંચવાળી, જેને આપણે તૂટક માંગ રેખા કિંકડ ડિમાન્ડ કરવા કહીએ છીએ, કિંકડ એટલે ખાંચ વાળી જે માંગ રેખા સમજાવી અને પછી એનું વિશ્લેષણ સમજાવ્યું. અને એના પરથી ઉત્પાદક જે પેઢીઓ છે એનો સીમાંત આવક અને સીમાંત ખર્ચનો ખ્યાલ સમજાવી સામાન્ય નફા સહિતનો કુલ સરેરાશ ખર્ચ નીકળી રહે એ રીતે આપણે એમ કહીએ કે વસ્તુની કિંમત નક્કી કરવાની જે વૃત્તિ છે એ વૃત્તિની સમજૂતી ઓલ્સવિઝી, હોલ અને હીચ આપણે આપેલી છે. એક વખત વસ્તુના ભાવ નક્કી થઈ જાય પછી મોટે ભાગે એમાં બહુ પરિવર્તન કરવાનું ઈચ્છતી નથી. માંગમાં વધારો થાય કે માંગમાં ઘટાડો થાય કે આપણે એમ કહીએ કે ખર્ચમાં ઘટાડો થાય કે ખર્ચમાં વધારો થાય, છતાં પણ આપણે એમ કહીએ કે મોટે ભાગે કિંમતને વળગી રહેવાનું વલણ એ ધરાવે છે. એટલે ભાવ પકડી રાખે છે ચુસ્ત રીતે. એટલા માટે આપણે એમ કહીએ કે માંગ રેખા કોઈક જગ્યાથી ખાંચ વાળી છે એમ આપણે એના પરથી અનુમાન કરી શકીએ. એટલે પેઢીએ જે બજાર ભાવ પોતાની વસ્તુનો રાખેલો હોય ત્યાં આપણે એમ કહીએ કે માંગ રેખામાં ખાંચ આવેલી છે એમ આપણે કહી શકીએ. એટલે એક વખત આપણે એમ કહીએ કે પેઢીએ વસ્તુની કિંમત નક્કી કરી લીધી પછી મોટે ભાગે આપણે એમ કહીએ કે સમયના લાંબા ગાળા સુધી એ કિંમતને સ્થિર રાખવાનું વલણ ધરાવે છે. એકવાર વસ્તુની કિંમત નક્કી થઈ જાય પછી વારંવાર ફેરફાર વસ્તુની કિંમતમાં કરવું એ પેઢી માટે ખરેખર બહુ સમસ્યા રૂપ હોય. એટલે આપણે એમ કહી શકીએ કે પેઢી અલ્પહસ્તક ઇજારાવાળા બજારમાં પેઢીની જે વસ્તુની માંગ રેખા છે એમાં જે ખાંચ પડે છે એટલા માટે એને આપણે કહીએ છીએ ખાંચવાળી માંગ રેખા. કોઈ પેપર સેટર તમને પૂછે બી ખરા કે ભાઈ ખાંચવાળી માંગ રેખા એટલે શું, તો કે પેઢી પોતે જે વસ્તુ બનાવે છે એ વસ્તુમાં એક વખત વસ્તુના ભાવ નક્કી કર્યા પછી કે જે ભાવને વળગી રહેવાનું પસંદ કરે છે, માંગમાં વધારો થાય કે ઘટાડો થાય, ઉત્પાદન ખર્ચ વધે કે ઘટે, છતાં પણ ભાવ જે છે કિંમત છે તે યથાવત રાખે છે. એનો મતલબ એવો થાય કે એ જગ્યાએ માંગ રેખા ખાંચ ધરાવે છે. એટલા માટે એને આપણે ખાંચવાળી માંગ રેખા તરીકે ઓળખાવીએ છીએ. અહીંયા તમે જોઈ શકો છો કે આપણે જે મેં સ્ક્રીન પર તમને મૂકેલી છે તો અહીંયા આ બી બિંદુએ આપણને ખાંચ જોવા મળે છે. અત્યાર સુધી આપણે કેવી રેખા જોતા હતા? માંગ રેખા આ રીતે જોતા હતા કે ભાઈ ઇજારાયુક્ત હરીફાઈમાં માંગ રેખા આપણને આ રીતની જોવા મળે, ઇજારામાં આપણને આ રીતની માંગ રેખા જોવા મળે, થોડીક આ રીતની જોવા મળે. ધારો કે ઇજારામાં આપણે જોયું તે પ્રમાણે કે થોડીક આમ મળે તીવ્ર ધારવાળી રેખા જોવા મળે. પૂર્ણ હરીફાઈમાં આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે પૂર્ણ હરીફાઈમાં આપણને માંગ રેખા આ રીતની જોવા મળે. પણ અહીંયા તમને જુઓ તો આપણને બે સેક્શનમાં દેખાય. આ રીતે આપણને ખાંચ કેવી દેખાય? આ રીતે દેખાય. તો આ બિંદુ અહીંયા શું છે કે માંગ રેખા તૂટેલી લાગે, તૂટક લાગે, ખાંચ વાળી લાગે, કિંક લાગે. કિંક ડિમાન્ડ કરવો એને કહેવામાં આવે. ઓકે, તો આપણે એમ કહી શકીએ કે ખાસ કરીને મેં કીધું તેમ કે અલ્પહસ્તક ઇજારાવાળા બજારમાં પેઢીઓનું ગાઢ પરસ્પરાવલંબન હોય છે. દરેક પેઢી અન્ય જે હરીફો છે
તેના અમુક પ્રકારનું જે વર્તન છે એના વિશે અનુમાનો કરે છે, અંદાજો બાંધે છે, અને એ અનુમાનો કે ધારણાઓ કે અંદાજો બાંધે છે એ પોતાની સમતુલાને, પોતાના વર્તનને અસર કરતા હોય છે. ઘણી વખત આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ભાઈ કોઈ એક પેઢી કિંમતમાં વધારો કરે તો અન્ય પેઢીઓ કિંમત વધારશે કે કેમ, અને વધારશે તો કેટલા રૂપિયા વધારશે, કેટલા પ્રમાણમાં વધારશે, કેટલા ટકાવારીમાં વધારો કરશે, આ અંગે માત્ર ને માત્ર અંદાજા બાંધે છે. કોઈ ચોક્કસ આપણે એમ કહીએ કે આ જ પ્રકારની પ્રતિક્રિયા આવશે હરીફ પેઢીઓનું, એવી કોઈ ચોક્કસ જાતની આપણે એમ કહીએ કે એક સિદ્ધાંત નથી, કોઈ ફોર્મ્યુલા નથી. હા, પણ જો આપણે એમ કહીએ કે એક પેઢી વસ્તુના ભાવ વધારે તો કદાચ એવી ધારણા કરી શકાય કે ભાઈ અન્ય પેઢીઓ કદાચ ભાવ વધારશે નહીં, કારણ કે પેઢી પોતાની વસ્તુના ભાવ વધારે છે તો અહીંયા એવું તો કરી જ લે કે ભાઈ અન્ય પેઢીઓ પણ કદાચ ભાવ કદાચ વધારે પણ ખરીને ના પણ વધારે, પણ મોટે ભાગે એવું માની લે, એવું અનુમાન કરી લે કે ભાઈ ભાવ વધારશે નહીં. હા, પણ એટલું ચોક્કસ કે જો પોતે પોતાની વસ્તુના ભાવ ઘટાડશે તો અન્ય પેઢીઓ પણ ભાવ ઘટાડશે ખરા. કોઈ પણ આપણે ઉદાહરણ લઈ શકીએ કે ભાઈ આપણે એરક્રાફ્ટ છે, એર ઇન્ડિયાએ ભાવ ઘટાડ્યા તો આપણે કહીએ કે બીજી જે કંઈ પણ કંપનીઓ છે, લુફ્થાન્સા છે, પછી યુએઈ ની એરલાઇન્સ છે, આ બધાના પણ ભાવ ઘટશે. હા, પણ વધાર્યા હોય એર ઇન્ડિયાએ તો બીજી કંપની વધારશે એવું કઈ માની લેવાની જરૂર નથી. આવી ધારણા કરે પેઢીઓ કે ભાઈ મારુતિ કંપનીએ પોતાની વસ્તુના ભાવ વધાર્યા, પોતાની કારના ભાવ વધાર્યા, એટલે હોન્ડા વાળો કે હુન્ડાઈ વાળો કદાચ વધારે બી ખરો ને કદાચ નહીં પણ વધારે, પણ મોટે ભાગે એવું અનુમાન કરી લેવામાં આવે કે અન્ય હરીફ પેઢીઓ ભાવ વધારશે નહીં. હા, પણ એટલું ચોક્કસ છે કે ઘટાડ્યા હોય, મારુતિ કંપનીએ કોઈક મોડલના ભાવ ઘટાડ્યા હોય તો એ સિમિલર સેગમેન્ટમાં આવતી જે કાર છે એના હરીફ પેઢીઓ ભાવ ઘટાડવાની તૈયારી બતાવે, તૈયારી કરે ખરા. એટલે આવી કોઈ પણ આપણે રિયલ જગતમાં પણ આપણે જોઈએ તો પેઢીની સમતુલાને કે પેઢીના જે કંઈ પણ કિંમત અને ઉત્પાદન અંગેના કે ગુણવત્તા અંગેના જે વર્તન છે એને ચોક્કસ રીતે આ રીતે આપણને અસર કરતી અહીંયા જોવા મળે. એટલે ભાવ વધારે તો કદાચ અન્ય એના પ્રતિસ્પર્ધીઓ કદાચ એને ન પણ અનુસરે, પોતાની વસ્તુના ભાવને યથાવત સ્થાને વળગી પણ રહે, કારણ કે એ લોકો જાણે કે ભાઈ જો ભાવ વધારીએ તો અત્યારની જે વસ્તુની માંગ છે એમાં ચોક્કસ પ્રમાણે ઘટાડો થાય. એ જ રીતે કોઈ પણ પેઢી એવું પણ ઈચ્છે કે ભાઈ એવું પણ વિચારે કે ભાઈ પેઢીનો જો આપણે ગઈએ ભાવ ઘટાડે તો કદાચ એવું બને કે જેટલું ભાવ ઘટાડવાને લીધે વેચાણ વધવું જોઈએ, માંગ વધવી જોઈએ, એવી કદાચ નહીં પણ વધે. એવી કદાચ આપણે એમ કહીએ કે નહીં પણ વધે ઘણી વખત. તો આ રીતની જયારે પરિસ્થિતિ હોય, બરાબર, એટલે મોટે ભાગે મેં કીધું તેમ કે આ બજાર એવું બજાર છે કે જેમાં પેઢી જે છે તે ભાવને ચુસ્ત રીતે વળગી રહેવાનું વલણ બતાવે છે. કારણ કે જો કિંમત વધારે તો એની માંગ ઘટવાની છે, વાત ચોક્કસ છે. અને જો કિંમત ઘટાડે તો કિંમત ઘટાડવાનો જે એમનો ઉદ્દેશ છે કે ભાઈ નફામાં વૃદ્ધિ, વેચાણમાં વૃદ્ધિ થવી જોઈએ, તે થવાની નથી. એટલે આપણે એમ કહી શકીએ કે પોતાની વસ્તુના ભાવમાં એ ફેરફાર કરવાનું મોટે ભાગે ટાળે છે. એટલે અલ્પ હસ્તક ઇજારાવાળા બજારમાં આપણે એમ કહી શકીએ કે પેઢી જે જગ્યાએ ભાવ નિર્ધારિત કરે છે તે જગ્યાએ પેઢીની જે માંગ રેખા છે એમાં ખાંચ આપણને પડતી દેખાય છે. જો જે ફરીથી સમજો કે
અલ્પહસ્તક ઇજારા વાળા બજારમાં પોલ સ્વીઝે આપેલી જે ખાંચવાળી માંગ રેખા છે એ ખાંચવાળી માંગ રેખામાં આપણે એમ કહીએ કે પેઢી જે જગ્યાએ કિંમત નક્કી કરે છે પોતાની વસ્તુની એ જગ્યાએ ખાંચ ઊભી થવાનો અવકાશ છે. ખાંચ એ માંગ રેખામાં તે જગ્યાએ માંગ રેખાનો ઢળ બદલાય છે. એટલે માંગ રેખા આપણે જોઈએ તો બે ભાગમાં સ્કેટર્ડ થઈ ગયેલી જોવા મળે આપણને, બે ભાગમાં વહેંચાયેલી જોવા મળે. તો અહીંયા તમે જોઈ શકો છો આકૃતિમાં આપણે મેં આગળ બતાવી તેમાં તમને કે આ એ બી ને સી બરાબર આપણે કહીએ કે આ ત્રણ જે આપણે ખાસ કરીને આ એ બી સી જે માંગ રેખા છે તેમાં અહીંયા તમે જોઈ શકો છો કે આપણને બે ભાગમાં વહેંચાઈ ગયેલી માંગ રેખા જોવા મળે આ રીતે. ઓકે, તો ધારો કે આ માંગ રેખા આપણને આ રીતની જોવા મળે એનો મતલબ શું થાય કે માંગ રેખાનો એ થી બી સુધીનો અને બી થી સી સુધીનો જે ઢળ છે તે આપણને બદલાતો જોવા મળે. અહીંયા તમે જુઓ તો આ રીતની આપણને જોવા મળે ને આકૃતિમાં દોરીએ તો આપણને એક્ઝેક્ટલી ખબર પડશે. ધારો કે આપણે એમ કહીએ કે અહીંયા દોરીએ એટલે તમને થોડોક અંદાજો વધારે સારો આવશે. ધારો કે આપણે ઓકે આ એક આપણે એમ કહીએ કે આ એક માંગ રેખાનો એ છે અને બીજી માંગ રેખા આપણને એટલે સોરી બીજો જે ભાગ છે તે ઓકે. તો અહીંયા આપણને તમે જોઈ શકો છો કે આ બીજો જે ભાગ છે તે અહીંયાથી અહીંયા આ જગ્યાએ ખાંચ પડી. ઓકે, તો અહીંયા આપણે કદાચ ધારો કે નામ આપી દઈએ અને આપણે અહીંયા નામ આપી દઈએ ધારો કે એ છે. ઓકે, પછી અહીંયા આપણે અહીંયા બી આપી દઈએ. ઓકે, અહીંયા ધારો કે બી છે અને અહીંયા ધારો કે આપણે કહીએ કે સી છે. તો આ જગ્યા તમે જો એ થી બી જે સેગમેન્ટ છે આ ભાગ છે તેને આપણે કેવી કહીએ છીએ જો માંગની મૂલ્ય સાપેક્ષતાના સંદર્ભમાં જોઈએ તો આ સાપેક્ષ રીતે મૂલ્ય સાપેક્ષ માંગ છે. એ થી બી સુધી આ માંગ રેખાનો આ ભાગ છે તે કેવો છે વધારે મૂલ્ય સાપેક્ષ કહીએ ને આપણે વધારે મૂલ્ય સાપેક્ષ એટલે આપણે એમ કહી શકીએ બીજા અર્થમાં કે કિંમતની અસર માંગ પર વધારે થાય છે. એટલે બીજા અર્થમાં આપણે કહીએ તો અસ્થિર માંગ જોવા મળે એથી બી ભાગમાં કે પેઢી કિંમત સહેજ વધારે તો એની માંગ જબરજસ્ત ઘટી જાય અને સહેજ ઘટાડો કરે તો માંગમાં વૃદ્ધિ થાય. આ માંગ રેખા આપણને એ થી બી નો આ માંગ રેખાનો આ એ બી સી આખી માંગ રેખા છે જોવા મળો પણ આખી માંગ રેખાના બે ભાગ પડી જાય છે. એક ભાગ મેં કીધું તેમ કે એક ભાગ એ આપણને આ જોવા મળે છે અને બીજો ભાગ આપણને આ જોવા મળે છે. બીજો ભાગ આપણને આ જોવા મળે છે. તો અહીંયા માંગની મૂલ્ય સાપેક્ષતા વધારે છે. વધારે છે એનો મતલબ એવો થાય કે પેઢી જો પોતાની કિંમતમાં વધારો કરવાનું ઈચ્છે એટલે મતલબ શું થાય કે આ બી બિંદુથી જો આમ કારણ કે આ માંગ રેખા છે માંગ રેખાને આપણે સરેરાશ આવકની રેખા કહીએ છીએ. માંગ રેખાને આપણે કિંમત રેખા તરીકે પણ ઓળખીએ છીએ. આ રેખા પરથી જ આપણે વસ્તુની કિંમત પેઢી નક્કી કરતી હોય છે. આગળના આપણે બજારોમાં જોઈ ગયા. તો અહીંયા જેમ આપણે કહીએ કે બી બિંદુથી આ બાજુ લેફ્ટ બાજુનું પ્રયાણ હોય બરાબર પેઢીનું આ બાજુનું લેફ્ટ બાજુનું પ્રયાણ હોય એનો મતલબ શું થાય કે અહીંયા દાખલા તરીકે આપણે કિંમત લઈએ પી બરાબર અહીંયા આપણે કહીએ કે ધારો કે અહીંયા આપણે પ્રાઇસ લઈએ ઓકે કિંમત લઈએ અને અહીંયા આપણે ઉત્પાદન લઈએ ઓકે અહીંયા આપણે પ્રોડક્શન તો અહીંયા આપણે જોઈએ તો આ બાજુ જાય જેમ એનો મતલબ શું થાય એનો મતલબ એવો થાય
કે આ બિંદુથી આ બાજુ જાય એટલે પેઢી કિંમત વધારવાનું ઈચ્છે છે. ઓકે, અને આ બાજુનો મતલબ એવો થાય કે કિંમત ઘટાડવાનું ઈચ્છે છે. તો આ આપણને એવું સૂચવે છે કે જ્યારે આ ખાંચથી ડાબી બાજુ લેફ્ટ બાજુ જો આપણે એમ કહીએ કે પેઢી જો કિંમત વધારવાનું વલણ ધરાવતી હોય તો તેવા સંજોગોમાં ગમે તેટલી કિંમત વધારે છતાં પણ આપણે એમ કહીએ કે એની માંગમાં બહુ આપણને વૃદ્ધિ થતી જોવા મળતી નથી. ઘટાડો થતો માંગ કિંમતમાં વધારો કરવા છતાં એની માંગ આપણે એમ કહીએ કે બહુ ઝાઝો ફેરફાર થતો નથી. કિંમત ઘટાડે તો માંગમાં એટલી બધી વૃદ્ધિ થતી નથી, કેમ કે આ ભાગ જે છે બીજો જે ભાગ છે માંગ રેખાનો એ મૂલ્ય અનપેક્ષ છે. એટલે આ બી થી જમણી બાજુનો ભાગ એનો મતલબ એવો થાય કે આપણે એમ કહી શકીએ કે પેઢી કિંમત ઘટાડવાનું વલણ દર્શાવે છે. અહીંયા તમે જોઈ શકો છો કે આ ભાગ જે બતાવે છે તે શું બતાવે છે કે કિંમત આનાથી ઓછી કરવાનું બતાવે છે, એનો મતલબ એવો થાય. ઓકે, અને આ આપણે એમ કહીએ કે કિંમત વધારવાનું વલણ દર્શાવે છે. તો અહીંયા આપણે એમ કહીએ કે બી થી ડાબી બાજુ જો એ પેઢી પોતાની કિંમત વધારવાનો પ્રયત્ન કરે તો ઘણી બધી એની માંગ ઘટી જાય. આટલી બધી ઘટી જાય એની માંગ. ધારો કે આ એક વખત એને કિંમત નક્કી કરી લીધી, બરાબર, કે આ જે મેં કીધું તેમ કે અલ્પહસ્ત ઇજારાવાળા બજારમાં જે જગ્યાએ પેઢી પોતાની વસ્તુની કિંમત નક્કી કરે ત્યાં ખાંચ ઉદ્ભવે છે. અને આ ખાંચે આપણે એમ કહીએ કે અહીંયા પેઢીએ કિંમત નક્કી કરી નાખી. ધારો કે કિંમત અહીંયા ધારો કે 100 રૂપિયા નક્કી કરી નાખી. ઓકે, હવે પેઢી એવું ઈચ્છે છે કે પોતે કિંમત વધારે, 100 ની જગ્યાએ 150 કરે. ઓકે, તો કિંમત વધારે તો એની માંગ ધારો કે અહીંયા 1000 એકમની હતી તેની જગ્યાએ સીધી માંગ ઘટીને 300 એકમની થઈ જાય. કેમ? કારણ કે આ એની જે માંગ રેખા છે એમાં આ બી થી ડાબી બાજુનો ભાગ એ વધારે મૂલ્ય સાપેક્ષતા ધરાવે છે. એટલે અલ્પહસ્તક ઇજારાવાળા બજારમાં કોઈક પેઢી જો એવું ઈચ્છતી હોય કે પોતાની વસ્તુના ભાવ વધારે અને નફામાં વૃદ્ધિ કરે તો અહીંયા અન્ય હરીફ પેઢીઓ ધારો કે ભાવમાં વધારો નહીં કરે. અન્ય જે હરીફ પેઢીઓ છે, પ્રતિસ્પર્ધી પેઢીઓ છે, એ પોતાની વસ્તુના ભાવને ચુસ્ત રીતે વળગી રહે, પણ જે પેઢી ભાવમાં વધારો કરે એની માંગ જબરજસ્ત આપણને ઘટી ગયેલી જોવા મળે છે. કેમ? કારણ કે આ પોર્શન છે વધારે મૂલ્ય સાપેક્ષતા ધરાવતો ભાગ છે. અચ્છા, એનાથી ઉલટું વિચારીએ હવે કે ધારો કે આ 100 રૂપિયા કિંમત નક્કી થઈ, આ પેઢી વિચારે કે ભાઈ હું ચાલ મારી વસ્તુના ભાવ ઘટાડીને 50 કરી નાખું, અડધા કરી નાખું. બરાબર, કેમ વધારે છે? કારણ કે કિંમત ઘટાડે છે તો કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ છે. તો કિંમત ઘટાડે છે તો અહીંયા એવું જો ઈચ્છતી હોય કે હું કિંમત ઘટાડવાને લીધે મારું વેચાણ વધારી શકીશ તો એમાં પણ એ સફળ નથી થતી. કારણ કે હરીફ પેઢીઓ જો બજારમાં આપણે પહેલા જ ચર્ચા કરી ગયા કે જ્યારે કિંમત વધારવાનો પેઢી નિર્ણય લે આ બજારમાં, અલ્પહસ્તક ઇજારાવાળા બજારમાં, તો કદાચ એના હરીફો જે છે તે કિંમત વધારવાનો નિર્ણય નહીં લે, એ પોતાની કિંમતને વળગી રહે. હા, પણ એની ઉલટું બી છે કે જો આ બજારમાં કિંમત ઘટાડવાનો નિર્ણય લે તો અન્ય હરીફ પેઢીઓ પણ કિંમત ઘટાડવાનો નિર્ણય લઈ લે. વધારવામાં સાથે નહીં આવે, વધારેની કિંમત, પણ ઘટાડવાની બાબતમાં એ લોકો પાછા બધા એકબીજા હરીફાઈ કરે કે ચાલ આને 100 ના 50 કર્યા તો હું બી 100 ના 40 કરી નાખ. તો અહીંયા કિંમત ઘટાડે છે તો એની માંગ વધવી જોઈએ, એટલી બધી વધતી નથી. કેમ વધતી નથી? કારણ કે અહીંયા આપણે જોઈએ છે કે એની કિંમત ઘટાડીને અડધી કરી નાખે છે તો માંગ જે 1000 એકમની હતી તેની જગ્યાએ બહુ વધીને 1050 જેટલી થાય. તો અહીંયા કિંમતમાં 50% ઘટાડો કરવા છતાં માંગમાં 0.10% વધારો થાય. 0.10% વધારો થાય ખાલી. તો આપણે એમ કહીએ કે અહીંયા કિંમત ઘટાડવાનું જે રિએક્શન મળવું જોઈએ તેવું વેચાણમાં, નફામાં, એ અહીંયા મળતું નથી. કારણ કે અન્ય હરીફ પેઢીઓ પણ એને અનુસરે છે એટલા માટે. એટલે આપણે એમ કહી શકીએ કે અહીંયા આ કિંમતને વળગી રહે પેઢી,
વધારે પણ નહીં અને ઘટાડે પણ નહીં. તો આ જ આપણને પોલ સ્વીઝી બતાવે છે. પોલ સ્વીઝી શું બતાવે છે આપણને? આ જ વસ્તુ બતાવે છે કે કિંમત ચુસ્ત રીતે, જો અહીંયા આપણા ચોપડીમાં બતાવેલું છે કે ધારો કે એક વખત પેઢીએ પોતાની વસ્તુની કિંમત 40 રૂપિયા નક્કી કરી નાખી, બરાબર ખરા, એણે 20 રૂપિયા નક્કી કરી નાખી અને 20 રૂપિયા એ 40 એકમોનું વેચાણ કરે છે. હવે પેઢી જો એવું ઈચ્છતી કે ભાઈ હું મારી કિંમત વધારીને 1 રૂપિયો વધારું, તો 1 રૂપિયો વધારે છે, ખાલી 1 જ રૂપિયો વધારે છે, પણ આ મેં કીધું તેમ કે મૂલ્ય સાપેક્ષ માંગ છે, વધારે મૂલ્ય સાપેક્ષ માંગ છે, સાપેક્ષ રીતે મૂલ્ય સાપેક્ષ માંગ છે, એટલે કે કિંમત વધારવાની ખાલી થોડીક જ કિંમત વધારે છે, પણ અહીંયા માંગ જે છે, વેચાણ જેનું છે એ 40 એકમ પરથી ઘટીને સીધું 25 એકમ થઈ જાય. અચ્છા, એનાથી ઉલટું વિચારે કે ચાલ હું 1 રૂપિયો ઘટાડું, 20 ની જગ્યાએ 19 કરે, તો 1 રૂપિયો કિંમત ઘટાડવા છતાં 1 રૂપિયો એટલે 10% થાય ને. આપણે એમ કહીએ કે 1 રૂપિયા એટલે 10% થાય, પણ અહીંયા આપણે એમ કહીએ કે માંગમાં જે વૃદ્ધિ થવી જોઈએ એ વૃદ્ધિ થતી નથી. 1 રૂપિયો વધારે છે તો 40 માંથી સીધી માંગ ઘટીને 25. આ દાખલા તરીકે કાર બનાવતી કંપની છે, ટ્રક બનાવતી કંપની છે, તો કે ભાઈ એને ખાલી એની કિંમત ધારો કે 2 લાખ છે કે 2 લાખ 5 લાખ છે, 5 લાખને 10,000 કરી, તો એનું સીધું વેચાણ 40 એકમ પરથી ઘટીને સીધું 25 એકમ થઈ ગયું. એનાથી ઉલટું કે સહેજ કિંમત ઘટાડી છતાં પણ માંગ જે વધવી જોઈએ એમાં બહુ વધારો થયો નહીં. તો આપણને આ રીતની પરિસ્થિતિ આપણને જોવા મળે છે અલ્પહસ્તક ઇજારાવાળા બજારમાં. એટલે આપણે એમ કહીએ કે આ રીતે જે માંગ રેખા છે એ બી ને સી એ 2 ભાગમાં એ બી અને બીસી એવા 2 ભાગમાં આપણને વહેંચાઈ ગયેલી જોવા મળે છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે માંગ રેખા 2 ભાગમાં જે વહેંચાયેલી જોવા મળે છે એને પરિણામ સ્વરૂપ આપણે એમ કહીએ કે એ બી અને બીસી એના 2 ભાગ છે, અને બી બિંદુ એ નક્કી કરેલી પ્રવર્તતી કિંમત છે, અને 40 જે એકમો છે એ 40 એકમો એ પેઢીએ પોતાની વસ્તુની જે 20 રૂપિયા કિંમત નક્કી કરેલી એ 20 રૂપિયાની કિંમતે 40 એકમોનું વેચાણ દર્શાવતું બિંદુ છે. હવે આપણે કીધું તેમ કે નફો વધારવા જો 1 એકમ 1 રૂપિયાનો વધારો કરે, એટલે કે 20 ની જગ્યાએ 21 કરે, તો 40 એકમોથી એની જે વેચાણ છે તે ઘટીને 25 એકમો જેટલી થઈ જાય. કારણ કે કિંમત વધારાને આપણે આગળ ચર્ચા કરી કે પ્રમાણે કિંમત વધારેને અન્ય હરીફ પેઢીઓ અનુસરતી હોતી નથી. આગળ આપણે ચર્ચા કરી ગયા. એ જ રીતે આપણે એમ કહી શકીએ કે એના વિપરીત પણ એવું છે કે દાખલા તરીકે આપણે કીધું તેમ કે જો આ એનો બીજો જે ભાગ છે માંગ રેખાનો એ વધારે મૂલ્ય સાપેક્ષ છે અને બીજો છે મૂલ્ય અનપેક્ષ છે. એટલે જો આપણે એમ કહી શકીએ કે ગ્રાહકોને પોતાની તરફ આકર્ષવા માટે જો આપણે એમ કહીએ કે 20 રૂપિયાની જગ્યાએ કિંમતમાં ઘટાડો કરીને 19 રૂપિયા કરે, તો માંગ જે 40 એકમ હતી તેની જગ્યાએ માત્ર 45 એકમ જેટલી જ વધે છે. એટલે આપણે એમ કહી શકીએ કે કિંમત ઘટાડાને અન્ય હરીફ પેઢીઓ પણ અનુસરતી હોય છે. એટલે માંગમાં આપણે એમ કહીએ કે થોડોક જ વધારો થાય. એટલે આપણે એમ કહીએ કે અલ્પહસ્તક ઇજારાવાળા બજારમાં પ્રવર્તતી કિંમત એટલે પેઢી એક વખત નક્કી કરેલી જે કિંમત છે એ કિંમતે ખાંચને લીધે કિંમત વધારવા છતાં પેઢીએ ઘણા બધા ગ્રાહકોને ગુમાવવો પડે, અને કિંમતમાં ઘટાડો કરવાથી માંગમાં બહુ વધારો વિશેષ વેચાણ વધે નહીં. હવે આપણે જોઈએ અલ્પહસ્તક ઇજારાવાળા બજારમાં પેઢીની સમતુલા, પેઢીનું વર્તન, જેને આપણે પેઢીની સમતુલા કહીએ, પેઢીનું વર્તન કહીએ, પેઢી જે જગ્યાએ કિંમત અને ઉત્પાદન નક્કી કરે તેને આપણે સમતુલાની પરિસ્થિતિ કહીએ છીએ. અલ્પહસ્તક ઇજારો છે એટલે આપણે એમ કહી શકીએ કે પેઢીની માંગમાં વધારો થાય, પેઢીના ઉત્પાદન ખર્ચમાં વધારો થાય કે ઘટાડો થાય, છતાં પણ કિંમતમાં બહુ ઝાઝી ફેરફાર કરવાનું વલણ દર્શાવતી નથી.
તો આપણે એમ કહી શકીએ કે આ જે છે ખાંચવાળી પેઢીની માંગ રેખા છે, જેને આપણે સરેરાશ આવકની રેખા કહીએ છીએ, જેને આપણે કિંમત રેખા તરીકે પણ ઓળખીએ છીએ. હવે અહીંયા ખાંચ છે એટલે આ જે સીમાંત આવકની રેખા છે એ પણ એકચ્યુઅલી આમાં લીટી દોરોમાં ભૂલ કરેલી છે અહીંયા આપણી ચોપડીમાં. એકચ્યુઅલી સીમાંત આવકની જે રેખા છે એ પણ આપણે એમ કહીએ કે આ રીતે A થી B માં અને C થી D માં આ રીતે બે ભાગમાં વહેંચાયેલી છે. અને અહીંયા જે છે તો વાસ્તવમાં આપણે છે ને આવી રીતે તૂટક તૂટક બતાવવી પડે. અહીંયા આ રીતે આપણે એને સીધી લાઈન બતાવી શકીએ નહીં. આ ખાંચ જ્યાં છે ને ખાંચને લીધે આપણે એમ કહીએ કે આ સીમાંત આવકની રેખા આપણને બે ભાગમાં વહેંચાયેલી જોવા મળે. આ પહેલો ભાગ છે અને પછી આ બીજો ભાગ છે. એટલે અહીંયા આપણે તૂટક તૂટક બતાવવી પડે. અહીંયા આપણે શું બતાવવું પડે? બે છૂટી રેખાઓ છે. એકચ્યુઅલી આવી રેખા છે. એકચ્યુઅલી સીમાંત આવકની રેખા કેવી છે? આમ છે. પણ આપણે સમજી શકીએ એટલા માટે શું કરીએ છીએ ને આ રીતે એને આપણે ડોટ ડોટ વડે જોડીએ છીએ. ઓકે, તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણી આ સરેરાશ આવકની રેખા છે અને આ સીમાંત આવકની રેખા છે. અને આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે અહીંયા આ P બિંદુ છે. ધારો કે આ P બિંદુ એવું બિંદુ છે કે જ્યાં એકચ્યુઅલી આકૃતિ દોરવામાં ચોપડીમાં જ ભૂલ છે. અહીંયા આ P બિંદુ એ આપણે એમ કહીએ કે સમતુલાનું ઉત્પાદન છે અને અહીંયા P બિંદુ કે જ્યાં ખાંચ આવેલી છે ત્યાં પેઢીનું આપણે એમ કહી શકીએ કે પેઢી પોતાની વસ્તુની કિંમત નક્કી કરે છે. આ ખાંચને લીધે મેં કીધું તેમ કે સીમાંત આવકની જે રેખા છે એમાં આપણને બે ખાંચ દેખાય છે, અસાતત્ય દેખાય છે. એને આપણે ડિસકન્ટિન્યુટી કહીએ છીએ ઇંગ્લિશમાં. એ આપણને દેખાય છે. ઓકે, તો આપણે એમ કહીએ કે આ જેમ ખાંચની તીવ્રતા વધારે, માંગ રેખાની ખાંચની તીવ્રતા વધારે, તેમ આપણે એમ ચોક્કસ કહી શકીએ કે આ બે રેખા વચ્ચેનો ગેપ જે છે તે વધારે છે. ખાંચ જેટલી તીવ્ર વધારે, જો સાંભળો, આ ખાંચની જેટલી પણ તીવ્રતા વધારે તેટલો આ બે વચ્ચેનો જે ગાળો છે તે બહુ મોટો પડે. ખાંચ જેટલી વધારે તેટલો આપણે એમ કહીએ કે સીમાંત આવકની જે રેખા છે એના બે ભાગ વચ્ચેનો જે ગાળો છે તેટલો મોટો બને છે, જેમ ખાંચની તીવ્રતા વધારે એટલી. ઓકે, હવે આપણે એમ કહી શકીએ છીએ કે ધારો કે આ સીમાંત ખર્ચની રેખા છે. ઓકે, પહેલી રેખા જેને આપણે માર્જિનલ કોસ્ટ લાઈન 1 કહીએ છીએ. અને ખાસ કરીને આપણે એમ કહીએ કે આપણી આ સીમાંત આવકની રેખા અને એના વચ્ચેના તૂટક ભાગમાંથી નીકળતી સીમાંત ખર્ચની રેખા, તો આપણે એમ કહી શકીએ કે આ બંને એકબીજાને છેદે ત્યાં આપણે કહીએ કે સમતુલાનું બિંદુ, મહત્તમ નફાનું બિંદુ નક્કી થાય. ઓકે, તો મહત્તમ નફાના બિંદુએથી આપણે ઉપર જ્યાં આ ખાંચ આવે છે, એકચ્યુઅલી ખાંચ ક્યાં બતાવવી પડે? આટલે બતાવવી પડે. આ જગ્યાએ ખાંચ આપણે બતાવવી પડે. અહીંયા ભૂલ છે કે જ્યાં આપણે એમ કહીએ કે આ બંને રેખાઓ એકબીજાને છેદે ત્યાંથી આપણે જે સમતુલા દોરીએ તે આ રીતે ઉપર આવવી જોઈએ. તો અહીંયા આપણે એમ કહી શકીએ ખરેખર ખાંચ આ રીતે બતાવવી પડે આપણે. તો અહીંયા આપણે એમ કહીએ કે સમતુલા નક્કી થાય અને પેઢી સમતુલા પ્રાપ્ત કરે. કે દાખલા તરીકે પહેલી આ છે પરિસ્થિતિ છે તે. ઓકે, અને આકૃતિમાં દોરીએ તો આપણે તમને વધારે અંદાજો આવશે. ધારો કે મેં કીધું તેમ કે આને આપણે બાદ કરી નાખીએ, દૂર કરી નાખીએ. ડોન્ટ સેવ. અહીંયા જે આપણે ખાસ જે સમજવાની છે વસ્તુ તે ટેકનિકલ બાબત એ છે, ધારો કે અહીંયા આપણે કોઈ પણ કલરની સરસ મજાની રેખા દોરી દઈએ.
ધારો કે આ ખાંચ આવેલી છે અહીંયા, બરાબર, જો દોરાય નહીં. ઓકે, તો અહીંયા જે આપણે ખાસ જે દોરવાની છે, પરીક્ષામાં તમારે યાદ રાખવાની છે તે કે એક આપણે આ સીમાંત જે ખર્ચની રેખા છે, સોરી, સીમાંત આવકની રેખા છે, એને આપણે આ રીતે દોરવાની છે. ઓકે, અને અહીંયા આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે અહીંયા ધારો કે અને આપણે સોરી આ રીતે તૂટક તૂટક બતાવવાની છે. ઓકે, હવે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ધારો કે આ આપણી સીમાંત ખર્ચની રેખા છે. સીમાંત ખર્ચની રેખા વાસ્તવમાં કેવી હોય છે? આપણે આ રીતે ખરાની નિશાની વાળી છે, પણ અહીંયા આપણે જાણીએ છીએ કે વધારે એક કરતા વધારે સીમાંત ખર્ચની રેખા દોરવી છે, એટલે આપણે એને બતાવીએ છીએ આ રીતની સીમાંત ખર્ચની રેખા. ઓકે, આ ધારો કે MC1 માર્જિનલ કોસ્ટ લાઈન કર્વ એ છે. તો અહીંયા સમતુલાનું બિંદુ છે. ઓકે, સમતુલાના બિંદુએથી આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે કિંમત નક્કી ક્યાં થાય? તો કે આટલી જગ્યાએ, આ જગ્યાએ કિંમત નક્કી થાય. તો અહીંયા આ સમતુલાની કિંમત છે, અને આ સમતુલાના કિંમતે અહીંયા જે સમતુલાના બિંદુથી આપણે એમ કહીએ કે આ જે ઉત્પાદન નક્કી થાય તેને આપણે સમતુલાનું ઉત્પાદન કહીએ. ઓકે, આ આપણને તૂટકવાળી માંગ રેખાના સંદર્ભમાં પેઢીની સમતુલા પૂછે તો આ રિયલમાં સમતુલા છે. હવે ધારો કે આપણે એમ કહીએ, કે પેઢીની માંગ વધે છે. ઓકે, હવે સ્વાભાવિક છે કે કોઈ પણ પેઢીની માંગ વધતી હોય તો આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે વસ્તુની જો માંગ વધતી હોય તો તેવા સંજોગોમાં પેઢી એવું ઈચ્છે ને કે ભાઈ પોતાની આ કિંમત અહીંયા જે નક્કી થયેલી છે આ જગ્યાએ, એના કરતા કિંમત ઊંચી નક્કી કરવાનું વિચારે. સામાન્ય રીતે વ્યવહારિક ભાષામાં જો આપણે વાત કરીએ તો અહીંયા આપણે એમ કહી શકીએ કે પેઢીની ધારો કે માંગ વધે છે, તો માંગ વધે તો અહીંયા પેઢી એવું નથી કરતી કે પોતાની વસ્તુની માંગ વધેલી છે એટલે કિંમત આ બિંદુએથી વધારવાની કોશિશ કરે. ભલે એની માંગ વધેલી છે, જો સમજો, ભલે એની માંગ વધેલી છે છતાં આપણે એમ કહીએ કે આ કિંમતે ચુસ્ત ને ચુસ્ત રહેવાનું વલણ દર્શાવે છે. ધારો કે આપણે એમ કહીએ કે પેઢીનો સીમાંત ખર્ચ ઘટ્યો છે કોઈ પણ હિસાબે, કે ભાઈ કાચો માલ સામાન સસ્તો થયો છે, કે દાખલા તરીકે આપણે એમ કહીએ કે શ્રમિકોને જે વેતન ચૂકવવામાં આવે છે એમાં બચત થઈ, કોઈ પણ હિસાબે આપણે એમ કહીએ કે પેઢીનો વધારાના એકમના ઉત્પાદન કરવાથી ખર્ચ ઘટે છે. તો ખર્ચ ઘટે છે તો આપણે એમ કહીએ કે નવી સીમાંત ખર્ચની રેખા અસ્તિત્વમાં આવે, એને આપણે MC2 કહીએ છીએ. ધારો કે અહીંયા આપણે MC2 કહીએ છીએ, સીમાંત ખર્ચ રેખા 2. તો પણ આપણે એમ કહીએ કે સમતુલાની જે શરત છે આ સીમાંત આવકની રેખા છે અને આ સીમાંત ખર્ચની રેખા છે, તે પણ અહીંયા જ એકબીજાને છેદે અને કિંમત કે ઓપી આટલી જ થાય, PM જેટલી જ નક્કી થાય, આટલી જ કિંમત નક્કી થાય. ખર્ચમાં ઘટાડો થવા છતાં કિંમતમાં ફેરફાર થતો નથી. એ જ રીતે ખર્ચમાં વધારો થાય. ત્રીજી દાખલા તરીકે મેં કીધું તેમ આને ઉલટું વિચારીએ આપણે કે સીમાંત ખર્ચ વધે છે પેઢીનો, કે કાચો માલ સામાનનો ભાવ વધે છે, વીજળીના ભાવ વધે છે, વાહન વ્યવહારના સાધનોના ભાવ વધે છે, ડીઝલનો ભાવ વધે છે, સીમાંત ખર્ચ વધે છે, છતાં પણ આપણે એમ કહીએ કે સમતુલાની શરતનું પાલન અહીંયા જ થાય છે અને આ સમતુલાના બિંદુએ કિંમત આટલી ને આટલી જ રહી છે, ઉત્પાદન પણ આટલું ને આટલું જ રહી છે.
એટલે અલ્પહસ્તક ઇજારાવાળા બજારમાં પેઢીની સમતુલા અથવા તો પેઢી જે કિંમત અને ઉત્પાદન નક્કી કરે છે એમાં પેઢીની માંગમાં વધારો થાય તો પણ એ કિંમતને આટલી ને આટલી જ રાખે છે, ખર્ચમાં વધારો થાય કે ખર્ચમાં ઘટાડો થાય છતાં પણ એ ઉત્પાદન OM જેટલું જ રાખે છે અને કિંમતમાં કિંમત આટલી જ પોતાની વસ્તુની નક્કી કરે છે. એટલે આપણે એમ કહી શકીએ કે જ્યાં સુધી સીમાંત ખર્ચની રેખાઓ આ સીમાંત આવકની રેખાઓના તૂટક ભાગમાંથી પસાર થતી હોય, આ તૂટક ભાગમાંથી પસાર થતી હોય ત્યાં સુધી આપણે એમ કહીએ કે ઉત્પાદનનું પ્રમાણ, પેઢી દ્વારા નક્કી થતું ઉત્પાદનનું પ્રમાણ એમાં પણ વધારો થતો નથી અને આપણે એમ કહી શકીએ કે એનું ઉત્પાદનનું પ્રમાણ પણ જે યથાવત છે એ જ નક્કી કરી આટલું ને આટલું જ રહે. ઉત્પાદનનું પ્રમાણ અને કિંમત એ આટલી ને આટલી જ આપણને થતી જોવા મળે છે. એટલે કે ઉત્પાદન નું પ્રમાણ અને કિંમત એ સ્થિર રહે છે. હા, પણ એટલું ચોક્કસ છે કે માંગ રેખાની માંગનું સ્વરૂપ બદલાય, માંગમાં વધારો કે ઘટાડો થાય તો ખાંચ છે તેની તીવ્રતા વધે ઘટે ખરી. તો આપણે એમ કહી શકીએ કે આ જે ભાગ છે, આ બે રેખા, આ સીમાંત આવકની રેખા છે તે કદાચ પહોળી થાય કાં તો સંકોચન થાય છતાં પણ આપણે એમ કહીએ કે સીમાંત ખર્ચની રેખા જો આ વચ્ચેથી જ પસાર થતી હોય તો તેવા સંજોગોમાં આપણે એમ કહીએ કે કિંમતને ચુસ્ત રીતે રાખવાનું વલણ એ પેઢી ધરાવે છે. તો અહીંયા બે બાબતો ખૂબ અગત્યની છે. એક તો આપણે એમ કહી શકીએ કે જો કોઈ અલ્પહસ્તક ઇજારદાર પેઢી છે એ સમગ્ર ઉદ્યોગમાં જો કિંમત નેતા પેઢી હોય અને બાકીના જો આપણે એમ કહીએ કે જે કિંમત નક્કી કરે ને બાકીના જો ઉત્પાદકો એને અનુસરતા હોય, કારણ કે કિંમત જો વધારો કરે ને બીજી પેઢીઓ જો એને અનુસરતી હોય તો આપણે એમ કહીએ કે આ માંગ રેખાની જે ખાંચ છે આ ખાંચ અદ્રશ્ય થઈ જાય જો કિંમત નેતા પેઢી હોય તો. અને બીજી વસ્તુ આપણે એમ કહીએ કે અલ્પહસ્તક ઇજારાવાળા બજારમાં જો કોઈ અન્ય પેઢીઓની જાણ વગર કોઈ જો કિંમતમાં ઘટાડો કરે અને એના હરીફ પેઢીઓને, એની પ્રતિસ્પર્ધી પેઢીઓને જો એની જાણ નહીં થાય અને જો ગ્રાહકોને આકર્ષી શકે તો તેવા સંજોગોમાં આપણે ચોક્કસ રીતે કહી શકીએ કે પેઢીનો આ જે નીચેનો ભાગ છે તે અને ઉપરનો ભાગ છે તે એક સમાન રીતે થઈ જાય. તો આવા સંજોગોમાં આપણે એમ કહીએ કે આ જે ખાંચ છે તે અદ્રશ્ય થવાની શક્યતા રહેલી છે. તો બાળકો અહીંયાથી આપણે વિરામ લઈએ, કાલે જોઈશું આપણે બાકીનું. હવે કિંમત ભેદભાવ છે આના પછી, એટલે આપણા 2 યુનિટ પૂરા થશે. ઓકે, તો અહીંયાથી આપણે અટકીએ છીએ.